નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય ગુજરાતીનું તારીખ 6/4/2026ના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાના ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરવાના છીએ. તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જોજો, બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જે વિદ્યાર્થીઓને પેપર બાકી હોય વિદ્યાર્થીઓ માટે પણ આ ખૂબ જ અગત્યનું પેપર કહેવાય, તો એ પણ આ વિડીયોને જરૂરથી જોજો. જો મિત્રો પહેલો પ્રશ્ન આપેલો છે કે આપેલા શબ્દોને ઉદાહરણ મુજબ સ્વર ચિહ્ન ઉમેરીને અર્થપૂર્ણ શબ્દ બનાવવાનો હતો. જેમ કે પહેલાં જો તમને આપેલું હતું ક બ ત ર, તો એનું શું બને કે કબૂતર. એવી રીતના પહેલું જુઓ છ ક ર, તો એનું શું બને છોકરો છોકરી, તમે જે લખો એ લખી શકો છો. બીજું છે જ જ ર, તો એનું બને જાંજર જાંજરી. ઓકે. ત્રીજું છે બ ળ ક, તો એનું બને જુઓ બાળક. આ રીતનું તમારે શબ્દ બનાવવાના હતા. બીજો છે એને આપણે ઉદાહરણ મુજબ રૂપાંતર કરવાનું હતું. જેમ કે ચકલી ઉડે, તો કાઉસમાં કાગડો હતો કે કાગડો ઉડ્યો. તો છોકરો હસ્યો, તો છોકરી હસી. બીજું છે રાજા આવ્યા, તો સાઈડમાં રાણી આપેલ છે એટલે કે રાણી આવી. ત્રીજું નીરજ ગયો, તો કાઉસમાં નિયતિ લખવાનું નીરજની જગ્યાએ એટલે નિયતિ ગઈ. ચોથું સસલો દોડ્યો, તો સસલી કરવાનું તો સસલી દોડી. ફકરો આપેલ છે અને ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. જેમ કે રેતબા તળાવનું પાણી કેવું હશે, કે બ આવશે એમાં ખારું, કારણ કે એમાં 40% મીઠું છે. જુઓ ઉપર ફકરામાં તમારે જવાબ આપેલું છે. ઓકે. પછી બીજો છે દુનિયાનો સમાન અર્થ ધરાવતો શબ્દ શોધીને લખો. તો દુનિયાનો થશે મિત્રો સૃષ્ટિ, એટલે જવાબ આવશે ડ. ત્રીજું સોનેગલ કયા દેશમાં આવેલું છે, તો એમાં ક આવશે અમેરિકા. ચોથું રેતબા તળાવમાં કેટલા ટકા મીઠું નથી, તો એમાં જવાબ આવશે બ 60% નથી એટલે અ જવાબ આવશે. ઓકે. 40% છે, 60% નથી એટલે અ જવાબ આવે. પછી પાંચમું સાંભળ્યા પછી પણ જે વાત પર વિશ્વાસ ન બેસે ને તેને શું કહેવાય, તો એને કહેવાય અજાયબ એટલે ડ. પછી તમને જાહેરાત આપેલ હતી ને એના ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે સંજય કયા દિવસે ખરીદી કરવા જશે નહીં, તેમાં બ આવશે ગુરુવારે. ઓકે, કારણ કે ગુરુવારે રજા હોય. બીજું છે ધવલ પેન્ટ ખરીદવા માટે 500 રૂપિયા ચૂકવે છે, તો કેટલા રૂપિયા પાછા મળશે, તો પેન્ટના મિત્રો કેટલા છે 400 રૂપિયા, એટલે કેટલા પાછા મળશે 100 રૂપિયા, એટલે બ જવાબ આવે, ક જવાબ આવશે. ઓકે. ત્રીજું જાહેરાતમાંથી સૂરજના સમાન અર્થવાળો શબ્દ શોધવાનો હતો, તો સૂરજનો સમાનાર્થી થશે રવિ, તો ડ જવાબ આવશે. ચોથું 200 રૂપિયામાં શર્ટ ખરીદવા માટેની છેલ્લી તારીખ કઈ હશે, તો એમાં બ આવશે, આવશે 28 ફેબ્રુઆરી. ઓકે. પછી પાંચમું અમદાવાદ કઈ નદીના કિનારે વસેલું છે, તો એમાં સાબરમતી આવે એટલે ઓપ્શન ડ આવશે. પછી આપેલા શબ્દોમાંથી બે શબ્દોનો ઉપયોગ કરીને 4 વાક્ય બનાવવાના હતા. જેમ કે ખેતર અને બીજું ખેડૂત આપેલ છે, તો આપણે લખવાનું ખેડૂત પોતાના ખેતરમાં હળ ચલાવે છે, તો 2 શબ્દોનો ઉપયોગથી વાક્ય બન્યું. એવી રીતના આપણે બીજું રાજા અને બનાવીશું મહેલ, તો રાજા પોતાના ભવ્ય મહેલમાં બેસેલા હતા. ત્રીજું શેઠ અને નોકર આપણે બનાવીશું, તો કે શેઠ પોતાના નોકરને સૂચના આપે છે. અને ચોથું વાક્ય બનશે આપણે શાળા અને બગીચામાં, તો બાળકો શાળાના બગીચામાં રમે છે. છઠ્ઠો છે એમાં આપણે વિકલ્પ પૂરવાના હતા, ખાલી જગ્યાઓ પૂરવાની હતી. જેમ કે વાક્યમાં સંજ્ઞા શોધવાની છે. પહેલું છે ગાય દોડતી દોડતી આવે છે, તો ગાય થશે. બીજું છે સૂર્ય પૂર્વમાં ઉગે છે, તો સૂર્ય થશે. ઓકે. યોગ્ય સંયોજકનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું છે તું મહેનત કર તો સફળતા મળશે, એટલે તો આવે. પછી બીજું મને ચા કે કોફી ગમે તે એક આપો, તો એમાં કે આવશે. ફરી સૂચના મુજબ કરવાનું છે કે ભૂતકાળનું વાક્ય બનાવવાનું છે કે રમેશ આવતીકાલે શાળાએ જશે. આ ભવિષ્યકાળનું છે ને ભૂતકાળનું બનાવવાનું છે, તો રમેશ ગઈકાલે શાળાએ ગયો હતો. પછી તમારે નિબંધ લખવાનો હતો મારું ગામ વિશે 7-8 વાક્યોનો. તો જે વિદ્યાર્થીઓને પેપર બાકી છે એના માટે મોસ્ટ એમપી કહેવાય, તૈયાર કરજો. 8મો છે એમાં આપણે 5 વાક્ય બનાવવાનું છે શબ્દના આધારે. જેમ કે પહેલું આપેલ છે આનંદ, તો આપણે શું લખીશું કે આનંદ પરીક્ષામાં પાસ થતાં મને ખૂબ આનંદ થયો. બીજું ભય, તો અંધારામાં મને ચોરનો ભય લાગે છે. ત્રીજું નવાઈ, તો જાદુગરનો ખેલ જોઈને મને નવાઈ લાગી. ચોથું ગુસ્સો, તો ખોટું બોલનાર પર મને ગુસ્સો આવે છે. અને 5મું દુઃખ, તો પક્ષીને ઘાયલ જોઈને મને ઘણું દુઃખ થયું. મિત્રો આ રીતના તમારે વાક્ય બનાવવાના હતા. તમે જે બનાવ્યા છે સાચા બનાવ્યા છે, બસ અંદર શબ્દ આરે વાપરવાના હતા. તો મિત્રો આ થઈ ગયું આપણે ધોરણ 5 વિશે ગુજરાતીનું ઓરિજિનલ પેપર સોલ્યુશન.
તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારે કેટલા માર્ક્સ આવશે એ પણ કોમેન્ટ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.